કેમ છો? બસ ભાઈ મજામાં. તો નમસ્કાર મિત્રો, તો આજે અમે આવ્યા છે માધવપુર વનમાં, અને માધવપુર વનની તમે આ તો પ્રકૃતિ તો જો, પ્રકૃતિ તમે ભાઈ નિહાળી શકો છો કે આજે એ વાતાવરણ વરસાદી વાતાવરણ છે ને આજે માધવપુરની અંદર આ બધા ઝાડવા પણ ખીલી ઉઠ્યા છે. અને આજે હું આવી ગયો છું માધવપુર. તો પાછળ એક તમે પૌરાણિક મંદિર જોઈ શકો છો કે જે જૂના વખતનું મંદિર છે, બહુ જૂનું, ઈસવીસન માની લો 1500ની સાલનું હશે કદાચ. એટલે એ પ્રમાણે આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. સામે લાયન છે જે પથ્થરની મૂર્તિમાં કોતરીને બનાવી ગયો લાયન હશે. હા, અને એની માથે પેન્ટ મારેલું છે પણ છે જૂનો ખરેખર, જેમાં કલર ક્યાંય ક્યાંય તમે ઉખડી ગયા છે. તમે જોઈ શકો છો કે પ્રકારનો છે એ. અને અહીંયા અમારી ગાડી પાર્કિંગ કરી ગયા ત્યાં છે, આગળ અમારી ગાડી ન જાય. ને ઉપર પણ ઘણું છે જોવા લાયક, ને અહીંયા ઉપર પણ ઘણું છે. તો આ બધું તમારે જોવું હોય તો બન્યા રહો અમારી સાથે. અને માધવપુર ગામ છે જે દરિયાના કાંઠે આવેલું છે માધવપુર. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા, જે ભાગીને આવ્યા હતા બહારથી, અને તે અહીંયા લગ્ન કર્યા એને. તો એના નામથી આ માધવપુર ગામનું નામ આવ્યું. અને માધવપુરની અંદર વન છે, તો અહીંયા રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણના મંદિરો પણ આવેલા છે. તો તે બધું તમને હું આજના આ વિડીયોની અંદર બતાવીશ, તો તમે બન્યા રહો મારી સાથે. ઓકે જયભાઈ. તો અત્યારે અમે ને જયભાઈ નીકળી ગયા છે તમને. તો અત્યારે અમે નીકળી ગયા છે ભાઈ તમને બધું બતાવવા માટે વન. તો હવે ભાઈ નીચે જવું, ઉપર જવું. આપણે આશા જોઈએ બધાને બતાવી દઈએ કે શું છે શું નહીં અહીંયા. અહીંના રસ્તા કેવા છે તમે જોઈ શકો છો. અહીંયા તમે આવો એટલે તમને સુકૂનનો અનુભવ થાય, એમ થાય કે ઓહો જન્નત છે આ બધી વસ્તુ. આમાં જો ડિઝાઇન કરેલી બધી. બતાવો ભાઈ કેમેરામેન. અહીંયા આપણું તળાવ છે. અને જયભાઈ આપણા કૃષ્ણ ભગવાનને સ્નાન કરતા હતા આ તળાવ સામે મંદિર પણ છે, જ્યાં કૃષ્ણ ભગવાનની પહેલા પૌરાણિક સમયમાં બહુ મૂર્તિ હતી, પણ અત્યારે હાલની તકમાં નથી. તો ત્યાં નાની મૂર્તિ બેસાડવામાં આવી છે. અને આપનું વાહન ગેટની બહાર સાઈડમાં પાસ કરો, પણ અમે નહીં પાસ કરી, અમે જવા દઈશું અંદર. અમે તમને બતાવવા માટે થઈને હા જોઈ શકો છો તમે બધી વસ્તુ. તો અહીંયા કોઈ બાબુ કુમરાડી ઓહો. તો આજે અમે હવે આવી ગયા છે અહીંયા. તો અંદર આપણે જઈએ જઈએ ભાઈ, ગાડી સાઈડમાં પાર્ક કરી દઈએ એટલે પછી આપણે પાર્ક કરી દઈએ. અને ક્ષમા કરશો ઉપરની સ્થાન છે વિડીયો તો. ચલો તો આપણે ગાડી પાર્ક કરી દીધી. અત્યારે આપણે ગાડી પાર્ક કરી દીધી. સામે આવેલા ભાઈઓ આપણે કીધું કે નીચે ભાઈ પાર્ક કરો. તો આપણે નીચે પાર્ક કરીને હવે આપણે ઉપર જઈ રહ્યા છે. આ શું આવેલું છે જયભાઈ? સ્થાન છે, અને અહીંયા રસોઈ બસોઈનું કામ થતું હશે શાયદ. તો એવું બધું છે ભાઈ. બરોબર છે. હા, અને ઉપર થોડું જાણવા લાયક વસ્તુ છે તો હું તમને જણાવીશ. તો અહીંયા છે કલાકારી. ઓકે. અને આ જે પુલ છે બંધ કરી દેવામાં આવ્યું છે. જરા પુલ જરાક ભાઈ બતાવજો તો એ કેમ બંધ કરવામાં આવ્યું છે ભાઈ? આ પુલમાં એવું છે ને કે જો તમને દેખાય સામે પુલ ભાઈ ઝૂમ કરીને જરા બરાબર છે. હા, આ પુલ નબળો થઈ ગયો હોવાના કારણે, અને આ પુલમાં જાનાન ન થાય એ માટે બંધ કરેલો છે. અને આગળ પુલની આગળ જતા ત્યાંથી શેનું મંદિર? ત્યાં શ્રી ગણેશ ભગવાનનું મંદિર છે. ઓકે, ગણપતિ બાપા તો દેખાય છે. અને જે હાથો પુલ હતો એ શાયદ આયા હતો આ સાઈડમાં, આજથી વાં. હા, એ બરોબર છે. રિયલ અહીંયા છે કાચબો જે 9-10 માળ ઉભો કરીને બેઠો છે. કાચબાનું જરાક નિરીક્ષણ કરજો તો. ઓકે જય ભાઈ. કેટલા 9-10 માળ ઉભા કરે? કાચબો હે 9 આ બધું લઈને બેઠો છે એટલા 5 6 7 8 9. ઓકે ઓકે જય ભાઈ બોલો. અહીંયા 9 દુર્ગાના મંદિર છે. હા. જે તમે જોઈ શકો છો 1 2 3 4 5. એટલે નવે માતાજી અહીંયા બિરાજમાન છે જય ભાઈ. અને અહીંયા છે આપણા રામવે જે રાવણને દરમિયાન માર્યા હતા, અને જ્યાં એના 9 શીશ 9 ગુણ 9 અવગુણ તેનું આ પ્રતિમા દર્શાવે છે. જેમાં રાવણને અમુક ફોટામાં ચશ્મા પણ પહેરાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો ઉપરના ફોટામાં. ઓકે જય ભાઈ, ઠીક છે. રાવણના બધા રૂપ હે ને? બધા રૂપ છે. ઓકે જય ભાઈ. ને રામ ભગવાન છે. રામ ભગવાન હાથમાં ત્રિશૂળ સમાઈ દેવાનું બાળ પડી ગયું છે રામ ભગવાનનું. હા બરાબર. ઓકે જય ભાઈ, ઠીક છે. તો હવે આપણે એની હિસાબે જ આ બધી માસડા બાંધેલા લાગે. ઓકે જય ભાઈ. અને અહીંયા આપણે જે ભાઈ વૃક્ષો તો બધા જ વૃક્ષ જોવા મળે છે કે? બધા વૃક્ષ જોવા મળે છે. ચંદનથી માંડીને બધી વસ્તુ જોવા મળે. બધી વસ્તુ હોય છે. ઓકે. આમ ટૂંકમાં ગોતવી પડે. હા બરાબર. ઓકે, તો અહીંનું તો આપણે જોઈ લીધું છે. હવે આપણે ક્યાં જઈશું? હવે આપણે ગુફા તમને બતાવું.
તો બની રહો મારી સાથે. ગુફા તમને બતાવું છે કે ગુફાની ગુફા છે. ને અહીંયા તો બધા બહારના જ લોકો રહી શકે છે ભાઈ. રહે છે. આ બધા બહારના લોકો છે. આ બધા ઓશો આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે ને આને. હા. ઓકે ઠીક છે. હવે સૈનિકો ઉભા રાખે છે, જોઈ શકો. સૈનિકો છે. અહીંયાથી આપણે કઈ સાઈડ જઈ શકીએ? નિવાસસ્થાન છે, અહીંયા લોકો રહે છે, તો ત્યાં આપણે જવાનું નથી. અચ્છા એવું છે, તો ત્યાં આપણે ન જઈ શકીએ? ત્યાં જઈ તો શકીએ પણ ત્યાં આપણે નથી અત્યારે ફિલહાલ જવું. ઓકે જયભાઈ ઠીક છે. હવે તો આપણે ક્યાં જઈશું? હવે આપણે જઈશું સામે ગુફા છે, ત્યાં હું તમને લઈ જઈશ. તો તમે 2 મિનિટ કેમેરો બંધ કરો. બોલો જયભાઈ બોલો, શું કહો છો, કેવો માંગો છો તમે? યાર ઉતરવા તો દિવસ. એક તો આ બાઇકની આપણી ઘોડી બી તૂટલી છે, તો આપણે આ કોઈ લાઈક સબસ્ક્રાઇબ કરે તો આપણે જોઈ શકો ગેટની અંદર ફોટોગ્રાફીની મનાઈ છે, તે છતાં પણ અમે કરશું. ત્યાં કામ બીતા નથી. આવી જાવ ચિરાગભાઈ. અહીંયા તો ગુફા છે સુધીરભાઈ. તો આ જોઈ શકો છો તમે, આ ગુફા ટાઈપનું કંઈક છે. આની અંદર હવે આપણે જવું નથી, કેમ કે અહીંયા બીક લાગે છે મને તો રાતા તો. અને તમે ભાઈ અંદર બતાવશો તો જો શું પડ્યું છે, લાકડા ને એવું લાગે મને તો. આ અંદર તો ત્યાં આપણે નહીં જઈએ અત્યારે. આપણે નહીં જઈએ, પણ ફોટોગ્રાફી મનાઈ છે, તે છતાં પણ જો અહીંયા શું લખ્યું આપનું વાહન ગેટની બહાર પાર્ક કરો. બતાવો ભાઈ આપણે રથ ને એવું બધું અવનવરો ચિત્ર દોરેલા છે ભાઈ. પાણામાં ઘડતર કરેલી જો દેખો ભાઈ, આ બધું કોતરકામ છે, પૌરાણિક કોતરકામ છે, અત્યારનું નહીં. હા, કોઈ મશીન દ્વારા નહીં, ચીની હથોડી દ્વારા બધું જે કોતરાવવામાં આવે છે એ આ બધું એવું છે. અને જયભાઈ આપણે અહીંયા પેલું આ કુંડ આવે છે તે કૃષ્ણ ભગવાન સ્નાન કરતા હતા, એ જ બી બતાવજો ને. હા ધીરે ધીરે ઓકે. અહીંયા છે જયભાઈ, આ જો પેલું આપણું કૃષ્ણ અહીંયા ભગવાન કૃષ્ણ ભગવાન સ્નાન કરતા. હા હા એ જ તમે કહો એ જ. વચમાં મૂર્તિ હતી જે તૂટી ગઈ છે, તમે બતાવશો જરા? આ વચ્ચે મૂર્તિ હતી કૃષ્ણ ભગવાનની. તો હવે બધા લોકો અહીંયા વચ્ચે રહીને શું કહે ફોટા પાડે? પાડે છે. મેં પણ પાડી દીધો. મારી પણ ઇન્સ્ટાગ્રામ પેજની અંદર એક ફોટો છે આ બિચારો. ઓકે. ને અહીંયા કૃષ્ણ ભગવાન સ્નાન કરતા એ નદી હે ને? હા. ઠીક છે. અહીંયા ટેકરી આવેલી છે જે ઉપર જઈ શકીએ હા, આપણે. ઉપર ટેકરી આવેલી છે, ત્યાં ચડાઈ છે, પણ હવે હું અત્યારે નહીં ચડું, કેમ કે ત્યાં ઉપર ગારો ને. અને તમે હોટલમાં હમણાં જમી બહુ લીધું એટલે તમારાથી ચડાય એવું નથી. એવું તો કાંઈ નથી, પણ ઠીક છે. ગાળો ને બીછીને જીવજંતુ રહી શકે, એટલે અત્યારે વરસાદી માહોલ છે તો આપણે નથી. અહીંયા ક્યારેય એવો પ્રશ્ન તો જયભાઈ નથી થયો કે એવું કંઈ હોઈ શકે, પણ તોય સાથે આપણે એમ કે જવું હોય ઘરે વહેલા પહોંચી જાય એની હિસાબે વરસાદના વાતાવરણ પ્રમાણે આપણે અત્યારે ઉપર નહીં જઈએ. તમે બધા આવો ત્યારે ઉપર જઈ શકો. તમે આવો ત્યારે ઉપર જઈ શકો. તેનો રસ્તો છે આ. એનો રસ્તો પણ તમને દેખાડો રસ્તો આવશે. પણ અહીંયા પગથિયા છે. આગળ તમારે એ બુદ્ધ ભગવાનની મૂર્તિ છે એ દેખો. હા, હનુમાનજીની મૂર્તિ છે. અહીંયાથી આપણે જઈએ તો ટેકરી પર જઈ શકીએ આ ઉપર. આ રસ્તો ટેકરી પર જવાનો. અહીંથી જઈએ. તમારે થાકી જાય તો આ બધી ઈચ્છા અને લસરપટ્ટી ને એવું અહીંયા રાખેલું છે, તો ગુરુ ગુફામાં તો અહીંયા તમે જઈ શકો છો. ઇસ્કાન નજરપટ્ટી ત્યાં આવેલું છે બધું. હવે આપણે જઈશું રૂક્ષ્મણી અને કૃષ્ણ અને શંકર ભગવાનના જે મંદિરો આવેલા છે મંદિરો તરફ. હવે અત્યારે આપણે આવી ગયા છે શંકર ભગવાન મંદિર છે. અહીંયા પણ એક પાછળ એની ગુફા આવેલી છે. એવું કહેવામાં આવે છે કે માધવપુરથી જુનાગઢ ગુફા જાય છે. એ વાત સાચી છે કે ખોટી વાત છે જયભાઈ? તો નીલકંઠ મહાદેવ, નીલકંઠ મહાદેવના મંદિરની અંદર ગોરખનાથજી. અહીંયા અંદર તમે જોઈ શકો છો. આ અંદર ગુફાની અંદર મહાદેવ વિરાજમાન છે, અને અહીંયા પણ નીચે બધી વસ્તુ છે. તો અહીંયા નીલકંઠ મહાદેવનું મંદિર. આપણે પાછળ જઈએ તો અહીંયા ગુફા એક આવેલી છે ને જયભાઈ? તો એ ગુફા તો બધાને બતાવી જ જશે ને કે આ માધવપુરથી જુનાગઢ ગુફા બધા કેસે નીકળે છે. તો આ પેલી અહીંયા ગુફા આવેલી છે દેખો. આ ગુફા છે. હા, આ ગુફા સીધી એમ કહેવાય છે કે જુનાગઢ આ નીકળે છે, પણ હવે એવું હોય કે ના હોઈ શકે એ તો એની ખાતરી નહીં બરોબર, પણ આ છે તો છે. નીકળતી જશે ને જયભાઈ? નીકળતી જશે આ બધું. અને આવડી જોઈ શકો છો જડીબુટી અને આ બધી વસ્તુ જડીબુટી છે. ઝાડની લાઈનો લાગી રહી છે, કેમ કે દરરોજ માટે. અહીંયા આપણે પેલા નાના નાના હતા ત્યારે ખબર આપણે અહીંયા આંબલી પાડવા ચડતા, અને ઓલા બાપુ હતા તે ખીજાતા આપણને ખબર. અહીંયા બહુ ચડતા. દેખો એ
આને શું કહેવામાં આવે? સુવર કહેવામાં આવે છે, ભૂંડ. ભૂંડડા કે આપણે આ ભૂંડ. હવે આપણે અહીંયા વાવ બંદર તો વાં જતા ને પહેલાં આપણે રૂક્ષ્મણીજીના મંદિર તરફ જઈએ, જે હમણાં જ બનાવવામાં આવ્યું છે અને નવું મંદિર છે. તો આ બધું છે આવી ગયું. આપણે અત્યારે કૃષ્ણ ભગવાન ને રૂક્ષ્મણીને નિર્માણ કરવામાં આવ્યું છે. રૂક્ષ્મણીનું મંદિર છે, જ્યાં લગ્ન થઈ રહ્યા છે એ આપણું સ્થળ છે. હજી કૃષ્ણ ભગવાન લગ્ન થાય છે. મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે મિની દ્વારકાનો મંદિર, દ્વારકા મંદિરનું 2 કોપી છે, જે મિની ટૂરમાં બનાવવામાં આવ્યું છે. તે પણ હમણાં તમને દેખાડશું. પેલા તો અંદર આ છે ચોરી મહારા, જે ચિરાગભાઈ તમને દેખાડશે. તો બારોબાર જોઈ લીધો, કેમ કે અંદર ગેટને અંદર તાળું મારેલું છે. તો અહીંયા બહારથી પણ જોઈ શકીએ છીએ આપણે. એવું નથી કે અંદર પણ જઈ શકીએ, પણ આપણે અત્યારે ટાઈમ નથી, તો એની હિસાબે દેખો ये सामने वाला है ना, वहाँ पे कृष्ण और रुक्मणी की विवाह થઈ. તો અમારા જયભાઈ તમે શું કહેવા માંગો છો? હવે આપણે આ તો બધું બતાવી દીધું, હવે છેલ્લું એક સ્થળ આપણું છે એ બતાવી દેવું છે કે બધાને? સ્થળ જે વિદ્યાની હેન્ડમાં જ મારે બતાવવાનું હતું, જે દ્વારકાનું કોપી મિની દ્વારકા. હા તો ચિરાગભાઈ તો આપણે દ્વારકા મિની દ્વારકા લઈ જઈએ આ બધી પબ્લિક. ઓકે, તો આ શું આપણે હાલો તો હવે આપણે ક્યાં હવે પહોંચવા? આપણે મિની દ્વારકા જઈએ છીએ, જે દ્વારકા મંદિરનું 2 કોપી 2 મંદિર છે. જે શું આપણે લાઈક ફોલો કરશે જયભાઈ? મિત્રો લાઈક ફોલો કરજો જરૂર, કેમ કે તમારા માટે અમે 100 રૂપિયાનું પેટ્રોલ માર્યું છે ને, ઘણા ઘૂમરા માર્યા છે. તો લાઈક ફોલો કરજો, કરવાનું ભૂલતા નહીં. અને હવે તમે જોઈ શકો છો મિત્રો, આવી ગયું છે આપણું દ્વારકાનું 2 કોપી 2 મિની શ્રી રૂક્ષ્મણી મંદિર. જોઈ શકો છો. અહીંયાથી આપણે ઘરે જઈ શકીએ, આપણો ઘરનો રસ્તો. અમારા ઘરનો રસ્તો છે. ઓકે, દેખ લો. તો જે ભાઈ આપણે અહીં બહારથી જ બતાવી દઈએ તો આ લોકોને, અત્યારે આપણે અંદર જઈને બતાવી દઈશું તો એ લોકોને અહીં આવવાનું મન નહીં થાય. તો દેખ લીધું બધું, એ વાત સાચી છે તમારી. બહારથી તમે મંદિર એમને બધું બતાવી દઈએ એટલે એ ક્યારેક બધા આવી શકે ને. આવી શકે તો ઓકે. જોઈ શકે. તો જોજો ભાઈ, અત્યારે આ નવું જ હમણાં મંદિર બન્યું છે. તમારે જયભાઈ કહેલી જેમ દ્વારકાનું મિની મંદિર કહે ને એવી રીતના એમ. સાહેબ બધું મસ્ત ફરવા લાયક છે. માધવપુર ઘેડમાં આવેલું છે બધું, અને આને વન કહેવામાં આવે છે. ને એટલું બધું ફર્યા, અહીં મેળો પણ થાય છે, અને અહીંયા દરિયો પણ છે, અને અહીંયા અમારે બહુ કેટલું બધું ફરવાનું એમ. ના વિદેશથી લોકો ફરવા આવે છે અમારે. તો ગાઈઝ અમે અત્યારે હવે અત્યારે હવે અમે ઘર તરફ નીકળીએ છીએ. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, અને આવતા રહેજો અમારા વિડીયો જોતા રહેજો, અને મજા કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે એટલી મહેનત કરી છે ભાઈ. હા ભલે, હાલો. જય ભાઈ. તો હવે બધા હાલો. બાય બાય. જય રામ રામ.